અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેય વિશે અને એમાં જોયું હતું સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 600. હવે આપણે ચર્ચા કરીએ સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 7 તો દાખલા નંબર 7 ની અંદર એકિક અને વ્યાપ્ત હોય તો આપણને ખ્યાલ છે કે તેનું એક પ્રતિવિધેય શોધી શકાય છે. તો એને રિલેટેડ એક દાખલો આપ્યો છે તો જોઈએ દાખલા નંબર 7. ધારો કે વિધેય ક્વેશ્ચન આવે છે. ધારો કે વિધેય f from r to r. ધારો કે વિધેય f from r to r fx is equal to 4x plus 3 છે. fx is equal to 4x plus 3 છે. તો સાબિત કરો કે f વ્યસ્ત સંપન્ન છે અને વિધેય f નું પ્રતિવિધેય શોધો. તો સાબિત કરો કે આપેલ જે વિધેય છે આપેલ વિધેય એ વ્યસ્ત સંપન્ન છે અને તેનું પ્રતિવિધેય શું થશે એ શોધવાનું છે. હવે જો એ ક્વેશ્ચન ની અંદર વ્યસ્ત સંપન્ન આપેલો છે તો વ્યસ્ત સંપન્ન ત્યારે જ રિલેટેડ હોય મતલબ કે ત્યારે શક્ય બને છે જ્યારે એનું પ્રતિવિધેય આપણે ફાઇન્ડ કરી શકતા હોય. તો પ્રતિવિધેય ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા તો આપેલ જે વિધેય છે એ એકિક વિધેય છે કે નહીં ચેક કરવું પડશે અને આપેલ વિધેય છે એ વ્યાપ્ત વિધેય છે કે નહીં. ઓકે, તો આ રીતે આપણે એ સમજવાનું છે. તો સૌથી પહેલા તો અહીં આપેલ f from r to r માટે કયું ફંક્શન આપ્યું છે fx is equal to 4x plus 3. ઓકે, અને તમે એરો ડાયાગ્રામ પણ સમજીશું અને એરો ડાયાગ્રામ તમે ડ્રો કરશો તો તમને ખ્યાલ આવી જશે કે x ની જગ્યાએ સપોઝ હું 1 લખું તો 4 * 4 = 7. તો પ્રદેશમાંથી કોઈ પણ ઘટક લેશું તો એનો સહપ્રદેશની અંદર ચોક્કસ એનું પ્રતિબિંબ જોવા મળશે. તો હવે એ વિધેય માટે સૌથી પહેલા શું સાબિત કરીશું? આ વિધેય માટે એકિક વિધેય સાબિત કરતા. તો કેવી રીતે સાબિત કરાય? તો એકિક વિધેય સાબિત કરવા માટે તમને ખ્યાલ છે કે x1 = x2 કન્ડિશન આવી જોઈએ. તો fx = 4x plus 3 માટે f(x) = 4x plus 3 માટે f of x1 કેટલા થશે? f of x1 = 4x1 plus 3 અને બીજું થશે f of x2 = 4x2 plus 3. ઓકે, અને આગળ સાથે રૂપની અંદર શું લખી શકાય? તો બંને f of x1 અને f of x2 એકબીજા સાથે સરખાવશો એટલે શું લખી શકાય? f of x1 = f of x2. f of x1 = f of x2. f of x1 ની કિંમત જે છે મૂકી દઈએ 4x1 plus 3 = 4x2 plus 3. હવે બંને સાઈડ જો કે 3 3 પોઝિટિવ છે એટલે નીકળી જશે. અહીંથી 4x1 અને 4x2 બાકી રહે છે તો 4x1 = 4x2. હવે આગળ સાથે આપણે તો 4 4 પણ કટ થઈ જશે એટલે જવાબની અંદર લખી શકાય x1 = x2. અને જો વિધેય fx માટે x1 = x2 આપણે સાબિત કરી શકતા હોય તો લખી શકાય. શું લખી શકાય? કે આપેલ વિધેય અહીં fx = 4x plus 3 માટે x1 = x2 હોવાથી આપેલ વિધેય શું થશે? એકિક વિધેય થશે. થાય. ઓકે, તો આપેલ વિધેય એ એકિક વિધેય છે. હવે એનો વ્યસ્ત સંબંધ સાબિત કરવા માટે એનો વ્યાપ્ત સંબંધ સાબિત કરવો પડે. તો વ્યાપ્ત હોવા માટે શું શરત છે? તો વ્યાપ્ત હોવા માટે શું કન્ડિશન હોય? fx = y કન્ડિશન હોય. આ નંબર 1 આપીએ fx = y કન્ડિશન હોવી જોઈએ. હવે fx = જો y હોય તો fx ની કિંમત કેટલી છે? 4x plus 3 એ
y થશે 4x 3 ઇઝ ઇક્વલ ટુ y થશે આની અંદરથી x ની કિંમત કેટલી થાય તો 4x ઇઝ ઇક્વલ ટુ y માઈનસ 3 4x ઇઝ ઇક્વલ ટુ y માઈનસ 3 થશે તો x ની કિંમત શોધવી હોય તો x બરાબર y માઈનસ 3 છેદમાં 4 તો x ની કિંમત આપણને આટલી મળી ગઈ છે તો જે કિંમત મળી છે એ કિંમત સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ તો અહીં બે આપી દઈએ તો x બરાબર y માઈનસ 3 છેદમાં 4 કિંમત 1 માં મૂકતા તો 1 ની અંદર મૂકીએ તો શું કન્ડિશન થવી જોઈએ fx y જવાબ આવવો જોઈએ તો ચલો સ્ટાર્ટ કરીએ fx y ની કિંમત કેટલી થશે fx ની x ની જગ્યાએ શું મૂકવાનું છે y માઈનસ 3 મૂકવાનું છે તો fx બરાબર y આપેલું છે તો x બરાબર શું મૂકશું y માઈનસ 3 ડિવાઇડેડ બાય 4 તો fx બરાબર fx is equal to 4 અહીં જો 4 પછી x ની જગ્યાએ શું મૂકવાનું y માઈનસ 3 છેદમાં 4 અને પ્લસ 3 ઓકે અહીંથી 4 અને અહીંથી 4 સુધી જશે કટ થઈ જશે એટલે જવાબ મળશે fx is equal to y માઈનસ 3 પ્લસ 3 3 3 કટ થઈ જશે તો fx is equal to y ક્લિયર તો fx y પણ ક્લિયર થઈ ગયું તો ત્યારથી ખબર પડી જાય કે આપેલ વિધેય એ વ્યાપ્ત વિધેય છે તો આપણે શું લખી શકીએ આપેલ વિધેય એ વ્યાપ્ત વિધેય છે અહીં fx y હોવાથી fx y હોવાથી આપેલ વિધેય એ વ્યાપ્ત વિધેય છે આપેલ વિધેય શું થશે વ્યાપ્ત વિધેય થશે ક્લિયર હવે અને વ્યાપ્ત વિધેય થઈ જાય તો એ શું કહેવાય વ્યસ્ત સંપન્ન કહેવાશે ઓકે માટે આપેલ વિધેય એ વ્યસ્ત સંપન્ન છે ચલો ક્લિયર થઈ ગયું પ્રશ્ન હવે પ્રશ્ન નંબર આગળ છે તેનું પ્રતિવિધેય શોધો પ્રતિવિધેયનો મતલબ તમને ખ્યાલ છે કે fx જો હું y લઉં fx જ્યારે પણ y લેવામાં આવે તો x ની કિંમત શું બનશે f ઇન્વર્સ y મળશે x ની કિંમત જો શોધવી હોય તો f ઇન્વર્સ y અને x જે પોતે છે એ fx નું શું થશે પ્રતિવિધેય બનશે કઈ રીતે પ્રતિવિધેય બનશે તો x બરાબર f ઇન્વર્સ y x ની કિંમત કેટલી મળી y માઈનસ 3 છેદમાં 4 તો આપણે એવું લખી શકીએ કે f ઇન્વર્સ y પ્રતિવિધેય એનું બનશે y માઈનસ 3 છેદમાં 4 તો આખું પ્રતિવિધેય પણ ક્લિયર થઈ ગયું ઓકે તો તમને એક વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કે જ્યારે પણ fx આપેલું હશે fx તો એનું જે ફંક્શન છે એ ફંક્શન આખા ટર્મ શેની અંદર છે x ની અંદર જોવા મળે છે જ્યારે આપણે પ્રતિવિધેય શોધીએ x f ઇન્વર્સ y તો આખું જે પદ છે પ્રતિવિધેયનું એ પ્રતિવિધેયનું પદ y ના ફોર્મમાં જોવા મળશે બરાબર જો y ના ફોર્મમાં જોવા મળશે તો એ y ના ફોર્મની અંદર f ઇન્વર્સ y y માઈનસ 3 છેદમાં 4 બધું જ y ની અંદર આવી જશે જો આની અંદર કોઈ x છે તો આ જે મળશે એ જ આપશે મળશે પ્રતિવિધેયનું અને fx 4x 3 આપેલું છે તો એ x છે તો બધા ફોર્મની અંદર શું જોવા મળશે x ઓકે તો ધ્યાન એટલું રાખવાનું છે કે જ્યારે પણ તમે f ઇન્વર્સ y શોધશો તો જે પણ જવાબ મળશે એ જવાબ y ના ફોર્મમાં જ આવવો જોઈએ તો આની અંદર જો x આવે તો એ પ્રતિવિધેય કહી શકાય નહીં ઓકે તો આ રીતે દાખલા નંબર 7 ની ગણતરી કરવાની છે તો દાખલા નંબર 7 છે એકવાર ફરીથી રિવિઝન કરાવી દઈએ દાખલા નંબર 7 ની અંદર આપ્યું છે કે ધારો કે વિધેય f from r to r fx 4x 3 તો સાબિત કરો કે આપેલ વિધેય એ વ્યસ્ત સંપન્ન છે અને એનું પ્રતિવિધેય શોધવાનું છે સૌથી પહેલા મેં શું કર્યું કે નંબર 1 ની અંદર fx 4x 3 માટે શું સાબિત કર્યું એક વિધેય સાબિત કર્યું એક વિધેય કઈ રીતે તો fx1 3 fx2 3 એટલે 4x1 3 અને 4x2 3 ઓકે બંનેની કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો શું આવ્યું x1 x2 એટલે એક વિધેય થઈ ગયું હવે વ્યાપ્ત વિધેય તો વ્યાપ્ત વિધેય માટે x ની કિંમત શોધી નાખી તો x ની કિંમત શોધાઈ ગઈ પછી y - 3 ની કિંમત 4 મળશે એ કિંમત પાછી સમીકરણ મેઇન fx ની અંદર મુકાશે એટલે x y - 3 છેદમાં 4 કિંમત 1 માં મૂકતા તો મૂકી એટલે fx બરાબર શું મળી ગયું y એટલે આપેલ વિધેય શું કહેવાય વ્યાપ્ત વિધેય છે જો એક
પણ થઈ જાય, વ્યાપ પણ થઈ જાય, તો વ્યસ્ત સમપન પણ કહેવાશે. ઓકે, અને વ્યસ્ત સમપન ત્યારે જ હોય કે જેની અંદર પ્રતિવિધેય ફાઇન્ડ કરી શકતા હોય તો fx y, તો અહીંથી x લઈએ તો f ઇન્વર્સ શું થશે y, અને f ઇન્વર્સ y એની અંદર કોની કિંમત આવે x ની, તો y 3/4. તો આ જે મળશે એ આપેલ વિધેયનું પ્રતિવિધેય મળશે. ઓકે, કઈ બી ડાઉટ હોય, કઈ બી પ્રોબ્લેમ હોય તો આપ લાઈવ લેક્ચરની અંદર પણ પૂછી શકશો. ઓકે, તો દાખલા 7 અમે રાઈટ ડાઉન કરવા. હવે જોઈએ દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 ની અંદર આપ્યું છે વિધેય f from r plus 2 for infinity. f from r plus 2 for infinity એટલે પોઝિટિવ ધન સંખ્યા લેવાની છે અને 4 થી ઇન્ફિનિટી સુધી બધી સંખ્યા લઈ શકાય, જેની અંદર ઇન્ફિનિટી છે એ ઓપન ઇન્ટરવલ એટલે કે ખુલ્લા અંતરાલની અંદર છે, ઇન્ફિનિટી ના લઈ શકાય. fx x2 + 4 વિધેય આપ્યું છે fx x2 + 4 છે. તો સાબિત કરો કે f એ વ્યસ્ત સમપન છે અને f નું પ્રતિવિધેય f ઇન્વર્સ y y - 4 દ્વારા દર્શાવાય છે. તો સાબિત કરો કે વિધેય જે f છે એ વ્યસ્ત સમપન છે, વ્યસ્ત સમપન છે અને તેનું પ્રતિવિધેય પણ શોધવાનું છે, પ્રતિવિધેય પણ શોધો. અને બીજું શું સાબિત કરવાનું છે, f ઇન્વર્સ y y - 4 દ્વારા એ પ્રતિવિધેય બતાવવાનું છે, એ પ્રતિવિધેય દર્શાવાય છે. ઓકે, તો પ્રતિવિધેયનો જે જવાબ શું થશે એ પ્રતિવિધેય y - 4 ની અંદર આવવું જોઈએ. ટૂંકમાં f ઇન્વર્સ y બરાબર √y - 4 દ્વારા મળવો જોઈએ અથવા તો દર્શાવાય છે. આગળ લઈએ, અત્રે r પ્લસ એ તમામ અનુરૂણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. એ કહી દીધું છે કે અહીં r પ્લસ એ તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. તમામ અનુરૂણ વાસ્તવિક સંખ્યાનો ગણ છે. તો તમને ખ્યાલ આવી જશે કે r પ્લસ નો મતલબ શું થાય કે ધન વાસ્તવિક સંખ્યાઓ લેવાની છે અને એની અંદર આપણે સૌથી પહેલા તો વ્યસ્ત સમપન સાબિત કરવું પડશે અને વ્યસ્ત સમપન સાબિત થઈ જાય પછી એનું પ્રતિવિધેય શું છે અને એ જે પ્રતિવિધેયનો જવાબ મળશે એ કેટલો મળશે √y - 4. તો સૌથી પહેલા તો આપણે એવું લખીએ કે અહીં fx શું આપેલું છે x2 + 4 આપેલ છે. અહીં fx x2 + 4 આપેલ છે. હવે fx1 f(x1) તો x1² + 4 = x2² + 4. કઈ રીતે? તો એક વિધેય માટે આપણને ખ્યાલ છે કે fx1 લઈએ તો x ની જગ્યાએ એક વખત એક નંબર આવશે અને બીજા નંબરમાં બે નંબર. ચલો હવે સ્ટાર્ટ કરીએ આગળ. x1² અને અહીં 4 અને અહીંથી 4 કટ થશે તો x1² = x2². બંને સાથે સ્ક્વેર હટાવી દો તો x1 = x2. પણ શું આવશે પ્લસ ઓર માઈનસ x1 = +or-x2. પણ અહીંયા આપણને કન્ડિશન આપે છે કે r પ્લસ જ લેવાનું છે, તમામ વાસ્તવિક સંખ્યાઓ કેવી લેવાની છે અનુરૂણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. તો આપણે પોઝિટિવ પદ લેવાનું થશે તો x1 = x2. ઓકે, માઈનસ લેવાનું નથી. તો x1 = x2 થઈ ગયું તો આપણે શું લખી શકાય તો અહીં આપેલ વિધેય એ એક વિધેય છે, એક વિધેય છે. આપેલ વિધેય શું થશે એક વિધેય થશે. ઓકે, તો એક વિધેય ખ્યાલ આવી ગયો. પછી સેકન્ડ નંબરની અંદર ચર્ચા કરીએ તો fx શું થવું જોઈએ
માટે fx y હોવું જોઈએ. શેના માટે? વ્યસ્ત વિધેય હોવા માટે, સોરી વ્યાપ્ત વિધેય માટે. વ્યાપ્ત વિધેય માટે શું કન્ડિશન હોવી જોઈએ? fx y હોવું જોઈએ. તો fx શું આપું છે? x2 4. તો x2 4 is equal to y. Therefore x2 is equal to y minus 4. Okay, x2 4 is equal to y માટે લખી શકાય x2 is equal to y minus 4. તો x ની કિંમત કેટલી થાય? તો વર્ગમૂળની અંદર y minus 4. x ની વેલ્યુ કેટલી થઈ ગઈ? y minus 4 વર્ગમૂળમાં છે. નંબર 1 આપી દો. fx વાળો જે છે એ નંબર 1 આપો ને અને નંબર 2 આપો. બરાબર. પછી આગળના દાખલામાં જે રીતે કિંમત મૂકી દઈએ તે મૂકી દઈએ. તો સમીકરણ 2 માં સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા સમીકરણ 2 ની કિંમત ક્યાં મૂકવાની છે? 1 માં મૂકવાની છે. તો x ની કિંમત કેટલી છે? અંડર રૂટમાં y minus 4 છે. એ અહીંયા મૂકી દઈએ તો શું થશે? y is equal to sorry fx is equal to x2 ની જગ્યાએ શું આવશે? વર્ગમૂળમાં y minus 4 નો વર્ગ બરાબર અને પ્લસ 4. તો અહીંયા શું લખી શકાય? વર્ગમૂળ હોય અને એનો વર્ગ આવે. વર્ગમૂળ અને એનો પાછો વર્ગ હોય તો શું થઈ જશે? વર્ગમૂળ કટ થઈ જશે. એટલે જવાબ આવશે y minus 4 plus 4. 4 4 કટ થઈ ગયા તો y ગયો. તો fx is equal to શું મળ્યું? y. માટે શું લખી શકાય? આપેલ વિધેય એ વ્યાપ્ત વિધેય છે. લખી શકાય અહીં fx is equal to y હોવાથી fx is equal to y થાય છે. એટલા માટે આપેલ વિધેય એ વ્યાપ્ત વિધેય છે. ઓકે, હવે જુઓ કે એક એક પણ થઈ ગયું, વ્યાપ્ત પણ થઈ ગયું. તો આપણે શું લખી શકીએ કે અહીં આપેલ વિધેય કયું? fx is equal to x2 plus 4 એ વિધેયની વાત છે. અહીં આપેલ વિધેય એ વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્ન પણ હશે. કેમ હશે વ્યસ્ત સંપન્ન? કારણ કે એ વિધેય માટે એક પણ સાબિત થાય છે અને વ્યાપ્ત પણ સાબિત થાય છે. ત્યારે જ વ્યસ્ત સંબંધ કહી શકાય. ઓકે, તો હવે પ્રતિવિધેય શોધીએ. તો પ્રતિવિધેય શોધવા માટે શું થાય? fx is equal to y થશે. માટે x is equal to શું થાય? f inverse y. ઓકે, હવે પ્રતિવિધેય શોધવા માટે પ્રતિવિધેય કોણ શોધવાનું છે? x નું પ્રતિવિધેય શું થાય? f inverse y. તો f inverse y is equal to x ની કિંમત કેટલી મળી આપણને સમીકરણ 1 ની અંદર? અંડર રૂટમાં y minus 4. તો અંડર રૂટમાં y minus 4 એ સાબિત કરી શકાય છે. ઓકે, તો આ રીતે આખા દાખલાની ગણતરી કરી શકાય છે. તો દાખલા નંબર જે 8 છે એ તમે રાઈટ ડાઉન કરો. હવે જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 8 ની અંદર જે પણ દાખલો પૂછવામાં આવેલો હતો સાબિતી વાળો, એ દાખલો પરીક્ષાની અંદર ગઈ સાલ અને એને પણ ગઈ સાલ બોર્ડની અંદર પૂછાયેલો હતો. એટલે ઇમ્પોર્ટન્ટ કરી દેજો. અને હવે જોઈએ દાખલા નંબર 9, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરી નાખજો. વિધેય f from r plus થી r plus 2 minus 5 infinity અને infinity છે એ ખુલ્લા સ્થળની અંદર છે. અને fx is equal to 9x² plus 6x minus 5 9x² plus 6x minus 5 દ્વારા વ્યાખ્યાયિત થાય છે.
દ્વારા વ્યાખ્યાયિત થાય છે। fx બરાબર 9x² + 6x - 5 દ્વારા આપણું જે વિધેય છે એ વ્યાખ્યાયિત થાય છે। સાબિત કરો કે f એ વ્યસ્ત સંબંધ છે। સાબિત કરો કે આપેલ વિધેય એ વ્યસ્ત સંબંધ છે। વ્યસ્ત સંબંધ છે અને સાબિત અને બીજું શું સાબિત કરવાનું છે અને તેનું જે પ્રતિવિધેય બનશે તેનું પ્રતિવિધેય શું મળશે f ઇન્વર્સ y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર y + 6 - 1 આ કૌંસ છે બરાબર છેદમાં 3। ઓકે, તો આ આપણું ઇન્વર્સ આપણને સાબિત કરવાનું કીધું છે અને પ્રતિવિધેય સાબિત કરવાનું કીધું છે બરાબર। તો સૌથી પહેલા તો આપણે એક વિધેય સાબિત કરીશું, પછી એના પછી વ્યાપ્ત વિધેય અને એના પછી જે શોધવાનું છે પ્રતિવિધેય એ પ્રતિવિધેય પણ આપણે સમજી લઈશું। તો સૌથી પહેલા તો fx ઇઝ ઇક્વલ ટુ શું આપવું છે fx ઇઝ ઇક્વલ ટુ 9x² + 6x - 5 આપેલ છે। હવે શું કરીશું x ની જગ્યાએ x1 રાખીશું એટલે કે f(x1) = f(x2) f(x1) = f(x2) હવે સાબિત કરીએ કે x1 = x2 કેવી રીતે આવશે 9x12 + 6x1 - 5 = 9x22 + 6x2 - 5। તો સૌથી પહેલા તો જે કટ થશે કટ કરી નાખો તો 5 5 કટ થઈ જશે સામ ક્લિયર। હવે સમજો કે 9x1 છે અને અહીંયા 9x2 છે તો 9x1 9x12 + -9x22 જો 9x12 - 9x22 અહીંયા શું આવશે 6x2 - 6x1। ઓકે, તો આ બંનેની અંદરથી 9 કોમન લે લો અથવા તો 9 કોમન લે લો તો બી ચાલશે x12 - x22 = 6x2 - 6x1। ઓકે, x12 અને x22 આ બંને જે સાદુરૂપ આપે ત્યારે શું લખી શકાય તો જે x9 છે તો શું લખી શકાય x - 1 અને x + 1 x12 - x22 તો x - x2 x1 માઈનસ આપણી પાસે x1 - x2 અને x1 + x2 = 6x2 - x1। ઓકે, 6 બંનેની અંદર તમે કોમન એટલે x2 માઈનસ શું થઈ ગયું x1 થઈ ગયું। હવે જુઓ x1 - x2 અહીંયા છે x2 - x1 છે। જો આ પદને ચેન્જ કરું તો આગળ શું થઈ જશે માઈનસ, તો આ બંને શું કટ થઈ જશે x1 - x2 કટ થઈ જશે એટલે જે જવાબ છે એ જવાબની અંદર શું વધ્યું આપણા જોડે કે x1 + x2 = -6 અને અહીંયા વધ્યું છે 9। ઓકે, આટલું ક્લિયર થઈ ગયું। હવે 9x1 + x2 = -6 છે તો આ -6 ને આ સાઈડ લઈને ઇક્વલ ટુ 0 કરી નાખો તો 9 જો x1 + x2 = -6 છે ક્લિયર। તો એવું લખીએ કે 9x1 + 9x2 = -6। આપણે લાવશું શું x1 = x2 લાવવું છે તો x1 = x2 લાવવા માટે સૌથી પહેલા તો આટલું સાદુરૂપ આપવાની જરૂર નથી। આ સાદુરૂપ જે છે એ સાદુરૂપ થોડું લોંગ થઈ જશે તો બેટર એ રહેશે કે આ સ્ટેપ કેન્સલ કરી નાખો, એક આ સ્ટેપ કેન્સલ કરી નાખો, આ સ્ટેપ કેન્સલ કરી નાખો। અહીંથી સીધું તમે લઈ લો x12 - x22 = 0 લઈ લો x12 - x22 = 0 લઈ લો આટલું જ પદ 0 લઈ લો। ઓકે, I = 0 અને 6x2 - 6x1 = 0 બે પદને અલગ અલગ 0 આપે તો x12 = x22 લખી શકાય। therefore x1 = શું લખાય x2। ઓકે, અને અહીંયા કીધું છે કે આ પાસે ધન સંખ્યા લેવાની છે તો અહીંયા પોઝિટિવ ડાયરેક્શન આવશે। ઓકે, તો લખી શકાય કે આપેલ વિધેય એ એક વિધેય શું છે એક વિધેય છે। ક્લિયર, પહેલા આવે છે જો આ સ્ટેપ પણ કેન્સલ કરજો, આ સ્ટેપ પણ કેન્સલ અને આ સ્ટેપ પણ કેન્સલ કરી દેજો। ત્રણ સ્ટેપ કેન્સલ કરી x1 = x2 લાવવું પડશે। કેવી રીતે તો એક પદને = 0 લઈ લો, બીજું પદને = 0 લઈ લો અને બંને પદને = 0 લેશું તો x12 =
x2 તો x1 x2 કોઈ પણ એક જ પદ સરખાવવાનું થશે. ચલો હવે વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેય શોધવા માટે શું કન્ડિશન હોય? fx y હોવું જોઈએ. fx y હોવું જોઈએ. તો fx બરાબર શું આપવું છે? 9x2 6x 5 y બરાબર છે. હવે આની અંદરથી આપણે x ની કિંમત લાવી છે. x ની કિંમત લાવી છે તો કેટલી શોધી શકાય? તો આપણને ખ્યાલ છે કે આ જે છે સમીકરણ એકમ સમીકરણ કહી શકાય, દ્વિઘાત સમીકરણ છે. તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપણે લાવવો હોય તો a અને c નો ગુણાકાર કરીએ. ax2 bx c છે તો a અને c નો ગુણાકાર કરીએ તો 9 5 45. તો 45 ના એવે ભાગ પાડવાના જેની અંદર મધ્યમ પદ આવે છે. ધોરણ 10 માં તમે ભણી ગયા છો કે મધ્યમ પદ કેવી રીતે શોધાય. ઓકે, તો અહીંયા જે ભાગ પાડશું ત્યારે ભાગ પડશે નહીં. ઓકે, તો આપણે મધ્યમ પદ શોધી નાખવું પડે. તો મધ્યમ પદનો સ્ક્વેર બરાબર શું થશે? મધ્યમ પદ બરાબર અંતિમ પદનો સ્ક્વેર. મધ્યમ પદનો સ્ક્વેર બરાબર અંતિમ પદ અને 4 ગુણ્યા પ્રથમ પદ. કેવું એક સૂત્ર છે મધ્યમ પદનો સ્ક્વેર. મધ્યમ પદ શોધવું હોય અથવા તો એક કામ કરીએ, બેટર એ રહેશે કે આપણને એની અંદરથી મધ્યમ પદ વાળું જો ના કરવું હોય તો એક બેટર એ રહેશે કે 9x2 6x 5 y છે. તો 9x2 ઓકે પ્લસ 6x શું થાય? y પ્લસ 5 થશે. જો y પ્લસ 5. હવે આપણને એની અંદરથી x ની કિંમત શોધવી છે. તો x બરાબર શું થાય? આપણને એની અંદરથી કોમન લઈ લો કે 9 અને 6 ની અંદરથી કોમન શું થશે? 3. તો 3x કોમન લઈ લો તો અંદર શું વધ્યું? 3x પ્લસ 2 વધ્યું y પ્લસ 5. તો 3x x ની કિંમત કેટલી થાય? તો 3x y પ્લસ 5 છેદમાં 3x પ્લસ 2. તો x બરાબર શું થાય? તો x બરાબર y પ્લસ 5 છેદમાં 3 9x અને 3 દુ 6. આખી જે કિંમત છે x ની એ મેઈન x ની કિંમત છે. આની અંદર મૂકી દો એટલે જવાબ શું આવશે? y આવશે. બરાબર. તો x ની કિંમત અહીંયા તમારું મૂકવાનું થશે x બરાબર y પ્લસ 5 9x પ્લસ 6 માટે fx y મળશે. કે હું શોધતું નથી પણ જે x ની કિંમત છે એ x ની કિંમત સીધી અહીંયા મૂકી દેજો. કઈ ડાઉટ હોય તો તમે લાઈવ લેક્ચર ની અંદર પૂછી શકશો. બરાબર. x ની કિંમત સીધી અહીંયા મૂકી દેજો એટલે fx y થઈ જશે. બરાબર. માટે fx y મળશે. માટે શું કરી શકાય? આપેલ વિધેય એ વ્યાપ્ત મળશે. આપેલ વિધેય કયું વિધેય મળશે? વ્યાપ્ત વિધેય મળશે. ક્લિયર? તો વ્યાપ્ત સુધી તમે જોઈ લો અને એના પછી આપણે ઇન્વર્સ વિધેય પણ હજુ શોધવાનું બાકી છે. તો આખો કન્ટીન્યુઅસ છે તો તમે આટલા સુધી રાઈટ ડાઉન કરી નાખો. હવે જો એનું પ્રતિવિધેય શોધવાનું છે fx y માટે એનું પ્રતિવિધેય શું થશે? તો fx y માટે નું પ્રતિવિધેય શું થશે? x f ઇન્વર્સ y થાય. x f ઇન્વર્સ y. એનો મતલબ એવો થયો કે x ની જે કિંમત જે પણ મળશે એ કિંમત એનો ઇન્વર્સ મળશે. તો એટલે શું છે x ની કિંમત? તો 9x2 6x 5 y આપેલા છે. બરાબર. તો 0 લઈ x ની કિંમત શોધી નાખીએ. તો દ્વિઘાત સમીકરણ છે તો સૂત્ર મૂકી દો મધ્યમ પદનો સ્ક્વેર. આની અંદર પણ વપરાય. બરાબર. અથવા તો આ પણ લખી શકાય. બરાબર. તો આની અંદર વ્યાપ્ત સંબંધ માટે પણ તમે મધ્યમ પદનું સૂત્ર વાપરી શકશો. મધ્યમ પદનું અંતિમ પદ આવું તમે ભણી ગયા છો. અંતિમ પદ મધ્યમ પદનો સ્ક્વેર અને 4 ગુણ્યા પ્રથમ પદ. દ્વિઘાત સમીકરણની અંદર પૂર્ણ વર્ગની રીત હતી. યાદ હોય તો પૂર્ણ વર્ગની રીતની અંદર આપણે શું કરતા હતા? અંતિમ પદનો સ્ક્વેર મધ્યમ પદનો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો સ્ક્વેર એટલે શું હશે? 6x નો સ્ક્વેર 4 અને પ્રથમ પદ શું થશે? 9x સ્ક્વેર. તો 36x સ્ક્વેર થશે જવાબ અને એ શું થશે? 36x સ્ક્વેર. એટલે જવાબ શું થઈ ગયો? 1 થઈ ગયો. પછી આપણે કિંમત કેવી રીતે થતા? 9x સ્ક્વેર 6x. જો પ્રથમ પદ લખ્યું, દ્વિતીય પદ લખ્યું અને અંતિમ પદ જો લખવાનું 1 તો 1 લખીશું. તો 1 લખાઈ ગયું તો આખું ક્લિયર થઈ ગયું.
કરી નાખો 9x² + 6x + 1 - 5 - 6 = 1, કારણ કે જો 9x² + 6x + 1 અને +1 છે +1 છે તો 1 આપણે લખી નાખ્યું, પછી -5 જે છે તો 1 છે ને 1, આ પોઝિટિવ ની અંદર 1 આપણે છે તો અહીંયા 1 મૂકી દીધું, તો એક ઉમેર્યું તો એક માઈનસ કરવાનું થશે, તો -5, તો એક ઉમેરી એક માઈનસ કરો. ધોરણ 10 માં તમે આવું ભણી ગયા છો કે પોઝિટિવ ની અંદર 1 છે આપણને, તો અહીંયા 1 મૂકી દીધું, કારણ કે 1 મૂકશું તો કોણો વર્ગ અહીંયા બની જશે, તો 1 મૂકશો -1 આપણને કટ થઈ જશે અને જા પાછું તો આવી જશે -5 જ આવી જશે, બરાબર. તો હવે આટલું જે પદ છે એકનું કોણું કોણ થશે 3x + 1 નો સ્ક્વેર, 3x + 1 નો સ્ક્વેર -6 = y. ઓકે, 3x + 1 નો સ્ક્વેર -6 શું થશે y થશે. તો આપણે શું શોધવાનું છે f ઇન્વર્સ y બરાબર √y - 6 - 1 / 3. તો 3x + 1 નો સ્ક્વેર y પ્લસ કેટલા આવશે 6, 3x + 1 નો સ્ક્વેર y માઈનસ આ સાઈડ જશે તો શું થશે પોઝિટિવ માં y પ્લસ 6. હવે શોધવાનું શું, આમાંથી x ની કિંમત શોધવાની થાય, તો 3x + 1 √y + 6, તો 3x √y + 6 એમને નાખીશું +1 પેલી સાઈડ થશે તો -1, તો x બરાબર √y + 6 - 1/3. આખો જે જવાબ મળશે એ જવાબ શેનો મળશે f ઇન્વર્સ y. ઓકે, આખો જે જવાબ મળશે f ઇન્વર્સ y નો છે. જો આની અંદર કે પ્રતિવિધેય જે સાબિત કરવાનું છે f ઇન્વર્સ y શું મળશે √y + 6 - 1/3. તો આ રીતે આપણે મધ્યમ પદને ધ્યાનમાં લઈને આપણે આખો દાખલો ગણવાનો રહેશે. તો વ્યાપ્ત સંબંધ અને એના પછી વ્યસ્ત સંબંધ, અભ્યસ્ત સંબંધ થાય અને આ પ્રતિવિધેય છે તો પ્રતિવિધેયની અંદર આટલી ગણતરી કરવાની છે. ઓકે, તો તમે રાઈટ કરો. હવે જો જે દાખલા નંબર 10 આપેલો છે એ દાખલા નંબર 10 ની અંદર શું કન્ડિશન છે એ વસ્તુ સમજાઈ દો. આખો દાખલો ક્લિયર નથી કરવાનો, પણ એ જે દાખલો છે એ બિલકુલ એક ઉદાહરણ જેવું છે. તો ઉદાહરણ પર સમજાવવાનું છે. એ ઉદાહરણની અંદર એ ઉદાહરણ છે મેં આગળના વિડિયોમાં સમજાવેલું છે. દાખલા નંબર 10 માં જુઓ, વિધેય f from x to y એ શું આપ્યું છે વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ છે અને સાબિત કરો કે f નું પ્રતિવિધેય અનન્ય છે. સાબિત કરો કે f નું પ્રતિવિધેય એ કેવું છે અનન્ય છે. અને આગળ સૂચન છે, સૂચન ધ્યાનથી સમજી લેજો કે ધારો કે g1 અને g2 બંને વિધેય f ના પ્રતિવિધેયો છે. તેથી પ્રત્યેક y belongs to y માટે fog1y એનો જે જવાબ છે fog1y નો જવાબ છે એ i/y પ્રમાણે થવો જોઈએ. i/y પ્રમાણે થવો જોઈએ fog2y નો જે જવાબ છે એ fog2y નો પણ જવાબ i/y પ્રમાણે થવો જોઈએ. તો એ કન્ડિશનને પણ ધ્યાનમાં લો. એ એક એક વિધેય છે સત્યનો ઉપયોગ કરો. એટલે આ વસ્તુ છે એક એક વિધેય છે એ સત્યનો ઉપયોગ કરવાનો છે. એની અંદર તમારે ગણતરી કરવાની છે. ઉદાહરણ કયા પ્રમાણે ગણતરી કરવાની છે હું તમને સમજાવી દઉં કે ઉદાહરણ જે છે એ ઉદાહરણમાં આવશે 17. ઉદાહરણ 17 ની બિલકુલ કોપી થશે. ઓકે, તો ઉદાહરણ 17 ની જેમ અહીંયા ગણતરી કરવાની રહેશે. ઉદાહરણ આખો જે દાખલો છે એ દાખલાની અંદર એવું કહેવામાં આવે છે કે જે વિધેય છે વ્યસ્ત સંબંધ છે અને એનું પ્રતિવિધેય અનન્ય છે. એ અનન્ય હોવા માટેની શરત કઈ છે કે fog1 શોધશો અથવા તો fog2 શોધશો તો એનો જે જવાબ છે એ શું આવવો જોઈએ એક એટલે એકમ વિધેય આવવો જોઈએ. જેમ કે fx fog1 નો જવાબ તમે લાયા છે, fog1y નો જવાબ મળી ગયો x, fog2 નો જવાબ મળી ગયો fog2
2y નો પણ જવાબ શું મળી ગયો x. તો આવું એકમ વિધેયની અંદર કોઈ જવાબ આવતો હોય x y બરાબર, કોઈ એકમની અંદર જવાબ આવતો હોય બરાબર, તો એને શું કહેવાય i/y. આ પણ શું થશે i/y. ક્લિયર? તો આ રીતે ઉદાહરણ 17 તમે જોજો અને અગર કોઈ પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરની અંદર મને પૂછી લેજો. બરાબર? ચલો દાખલા નંબર 11 જોઈ લઈએ. દાખલા નંબર 11 માં આપ્યું છે ધારો કે f from 1 to 3. ધારો કે f from 1 to 3 થી લઈને 1 2 3 to abc અને આગળ આપ્યું છે a f1 is equal to a, f1 is equal to a, fb is equal to fb લઈએ તો 2 જવાબ આવે અને fc લઈએ છે ત્યારે 3 જવાબ આવે છે. તો દ્વારા આપેલ છે f ઇન્વર્સ શોધો. દ્વારા આપેલ છે તો f ઇન્વર્સ શોધો પ્રતિવિધેય શોધવાનું છે. બરાબર, એક એક નું પ્રતિવિધેય શોધવાનું અને સાબિત કરો કે f ઇન્વર્સ નું પણ ઇન્વર્સ કરીએ. સાબિત કરો કે f ઇન્વર્સ નું પણ ઇન્વર્સ કરીએ તો જે તે વિધેય જ આવશે. બરાબર, તો આ આપણા પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે, એકદમ ઈઝી દાખલો છે. બરાબર, એ સમજી લેજો કે સૌથી પહેલા તો 1 2 3 આપ્યું છે. બરાબર, તો આપણે એરો ડાયાગ્રામ ડ્રો કરીએ તો એરો ડાયાગ્રામ શું થાય 1 મૂકીએ તો જવાબ શું આવશે a. તો 1 મૂકવાથી જવાબ a આવશે, 2 મૂકવાથી જવાબ શું આવશે b. તો f of 2 અહીંયા f of 2 છે બરાબર જવાબ b અને f of 3 મૂકવાથી જવાબ શું આવશે c. એટલે આપણે છે f of 1 is equal to a, f of b is equal f of 2 b અને f of 3 c. યસ, 1 મૂકવાથી જવાબ a આવશે, 2 મૂકવાથી જવાબ b આવશે અને 3 મૂકવાથી જવાબ શું આવશે c આવશે. એનો મતલબ એવો થયો કે આપેલ વિધેય શું કહેવાય એકિક વિધેય અને વ્યાપ્ત વિધેય છે. અહીંયા લખી દેવાય કે અહીં આપેલ વિધેય એ એકિક અને વ્યાપ્ત વિધેય છે. અને એકિક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય શોધી શકાય. ઓકે, તો તેનું પ્રતિવિધેય શોધતા હવે જો તેનું પ્રતિવિધેય શોધીએ તો શું થાય તો સૌથી પહેલા તો f1a છે. તો આનું પ્રતિવિધેય શું થાય તો જેમ કે fx y હોય તો x બરાબર શું થાય f ઇન્વર્સ y. એનો મતલબ એવો થયો કે 1 બરાબર f ઇન્વર્સ a. ઓકે, પછી f of 2 છે તો f of 2 કેટલું છે b. તો એનું ઇન્વર્સ એટલે 2 is equal to f ઇન્વર્સ b અને f of 3 is equal to c આપ્યું છે તો 3 is equal to શું થાય f ઇન્વર્સ c. તો આ રીતે તમે એના પ્રતિવિધેય શોધી શકશો. હવે તમને એવું પૂછ્યું છે કે f ઇન્વર્સ નું પણ ઇન્વર્સ છે એનું પણ ઇન્વર્સ શોધવાનું છે. તો f ઇન્વર્સ આપણે હવે શોધીએ f ઇન્વર્સ a છે, f ઇન્વર્સ a અને એનું પણ ઇન્વર્સ. તો f ઇન્વર્સ a છે એનું પણ ઇન્વર્સ શોધીએ તો જવાબ શું આવશે પાછો 1 આવશે. f ઇન્વર્સ 1 શોધીએ ને તો જવાબ શું આવશે 1 જ આવશે ને અહીંયા. ઓકે, એક જ વખતના માટે તમે અહીંયા બિલકુલ જોઈ લો, ફરીથી સમજી લો કે અહીંયા f ઇન્વર્સ આપ્યો છે, f ઇન્વર્સ નો પણ ઇન્વર્સ f લાવો છે. તો સૌથી પહેલા તો તમે જુઓ કે f ઇન્વર્સ ફરીથી લખો અહીંયા f ઇન્વર્સ a 1 થયું, f ઇન્વર્સ b શું થયું 2 થયું અને f ઇન્વર્સ c શું થયું 3 થયું. હવે બરાબર સમજો કે f ઇન્વર્સ નો પણ ઇન્વર્સ કરીએ એટલે આનો પણ ઇન્વર્સ જ્યારે કરવામાં આવે તો શું થાય તો a is equal to f ઇન્વર્સ 1 થશે, b is equal to f ઇન્વર્સ 2 થાય અને c is equal to f ઇન્વર્સ 3 થાય. તો તમે એ જોઈ શકશો કે 1 મૂકવાથી જવાબ શું થશે 1. a મૂકવાથી જવાબ 1 થાય, b 2 c 3 અને ફરી પછી a મૂકવાથી જવાબ શું થશે 1 જ થશે. એનો મતલબ એવો થયો કે અહીંયા આપણે એરો ડાયાગ્રામ સમજી લો. એરો ડાયાગ્રામ શું થાય 1 2 3
શું આપેલું છે 1 મૂકવાથી જવાબ a મળશે તો 1 મૂકવાથી જવાબ a મળશે 2 મૂકવાથી b મળશે 3 મૂકવાથી c મળશે ક્લિયર હવે આપણે શું સાબિત કર્યું કે પ્રતિવિધેય તો પ્રતિવિધેય એટલે શું એકનું પ્રતિવિધેય શું થાય f ઇન્વર્સ a એટલે પ્રતિવિધેય એટલે બિલકુલ સામે એટલે a મૂકવાથી જવાબ શું આવશે 1 b મૂકવાથી જવાબ શું આવશે 2 અને c મૂકવાથી જવાબ શું આવશે 3 તો a મૂકવાથી 1 b મૂકવાથી 2 c મૂકવાથી 3 થઈ ગયું એ ક્લિયર થઈ ગયું ચલો હવે જે પણ ઇન્વર્સ છે એ ઇન્વર્સ નું પણ ફરીથી ઇન્વર્સ કરીએ તો abc નું ઇન્વર્સ કરીએ અને એનો ફરીથી ઇન્વર્સ કરો તો પાછો જવાબ શું આવશે 1 2 3 જ આવશે 1 2 3 જ આવશે અને 1 2 3 આવી ગયું તો એ જે જવાબ છે 1 f(1) બરાબર a f(2) બરાબર b f(3) બરાબર પાછું શું આવશે c થશે ઓકે તો a b અને c જવાબ થશે માટે f ઇન્વર્સ નું પણ ઇન્વર્સ કરીએ તો પણ જવાબ શું થશે f જ થશે અથવા તો શોર્ટ એટલું વિચારો કે બંને સાઈડ જો ઇન્વર્સ નીકળી જાય તો જવાબ શું વધશે f જ વધશે પણ એને આપણે ગણતરીની અનુસંધાન બતાવવાનું છે તો આ રીતે બતાવી શકશું ક્લિયર તો આ ક્વેશ્ચન ની અંદર ગમે તો કોઈ ડાઉટ હોય તો આપ લાઈવ લેક્ચર ની અંદર પૂછી શકશો તો આ રીતે દાખલા નંબર 10 ની ગણતરી દાખલા નંબર 11 ની ગણતરી આ રીતે કરી શકાય છે એ સમજી લેજો કે બધાની જગ્યાએ ઇન્વર્સ આવશે બરાબર બધાની જગ્યાએ ઇન્વર્સ અહીંયા પણ ઇન્વર્સ f ઇન્વર્સ નું પણ ઇન્વર્સ ક્લિયર તો સેટ જોઈ લેજો હવે જુઓ જે દાખલા નંબર 12 છે તમારે હોમવર્કમાં ક્લિયર કરવાનું છે દાખલા નંબર 12 માં એ જ કન્ડિશન છે કે જે દાખલા નંબર 11 માં આપેલી છે દાખલા નંબર 12 માં કોઈ રકમ નથી પણ સાબિત એવું કરવાનું છે કે f ઇન્વર્સ નો પણ ઇન્વર્સ જવાબ શું લાવવાનો છે f તો x અને y એવા લેવાના છે કે જેની અંદર તે વ્યસ્ત સંપન્ન છે અને એનું f ઇન્વર્સ શોધવાનું થશે અને એટલે કે f ઇન્વર્સ નો પણ ઇન્વર્સ f લાવવાનો છે એનો મતલબ કે દાખલા નંબર જે 12 છે એમાં દાખલા નંબર 11 નું ઉદાહરણ લઈ દાખલા નંબર 11 નું ઉદાહરણ લઈ ગણતરી કરવી ટૂંકમાં દાખલા નંબર 11 છે દાખલા નંબર 12 ની અંદર લેવાનો છે ઓકે તો તમે એ રાઈટ ડાઉન કરી નાખો દાખલા નંબર 13 હવે જુઓ દાખલા નંબર 13 MCQS ટાઈપ છે અને ઇમ્પોર્ટન્ટ છે MCQS f from r to r વિધેય f from r to r આપેલું છે અને આગળ કીધું છે fx is equal to કૌંસમાં 3 છે -x³ raised to 1/3 એટલું આપેલું છે તો fx શોધો fx કેટલા થાય એ શોધવાનું છે અને નીચે ચાર ઓપ્શન અલગ અલગ આપે છે તો ઓપ્શન પ્રમાણે આપણે જોઈશું જવાબ કયો આવશે તો સૌથી પહેલા તો fx નો મીનિંગ શું થાય તો તમને ખ્યાલ છે તો f ઓફ શું થાય fx આપણે આગળના વિડિયો પડી ગયા છે fx fogx gofx ઓકે તો f of fx હશે સંયોજિત રીતેની વાત છે તો f of fx બરાબર શું આવશે 3 x³ raised to 1/3 ઓકે તો મેઈન fx ની કિંમત મેં મૂકી દીધી છે હવે શું કે fx તૈયાર થયું ફરી fx તૈયાર થયું તો ફરી fx તૈયાર થયું તો fx બરાબર શું આવશે 3 ના 3 x³ નું મીનિંગ શું થયું તો x³ નું મીનિંગ એવું થયું કે એની જગ્યાએ આખું પદ એમને મૂકવાનું થાય x³ ની જગ્યાએ શું થશે 3 x³ ની પણ 3 ઘાત અને કૌંસની બહાર કેટલા થશે 3 1/3 સોરી 1/3 આટલું થશે ક્લિયર તો હવે સાદુરૂપ આપણે તો 3 માઈનસ શું થશે પ્લસ x³ ની પણ કેટલી ઘાત થશે x³ ની પણ કેટલી ઘાત થશે 3 ઘાત થશે ખાલી 1 જ આવશે ને અને રેઝ ટુ 1/3 તો 3 કટ થઈ જશે તો જવાબ શું આવશે ખાલી x રેઝ ટુ 1/3 આવશે કે x જ આવશે ફરીથી સમજી લો અહીં સાદુરૂપમાં 3 રેઝ ટુ 1/3 અને 3 x³ રેઝ ટુ 1/3 આપેલા છે તો 3 માઈનસ પ્લસ 3 અને અહીં 3 લઈએ તો 3 કટ થઈ જાય તો x જ વધશે અને જવાબ કેટલો આવશે 1/3 તો ટોટલ જે જવાબ આવશે x રેઝ ટુ 1/3 બને છે જોઈ લઈએ જવાબની અંદર કેમનું થાય છે x રેઝ ટુ 1/3 બને છે આન્સર
ક્લિયર? તો જોઈ લેજો અને આની અંદર કંઈ ડાઉટ હોય સોલ્યુશનની અંદર તો તમે લાઈવ લેક્ચરની અંદર પણ પૂછી શકશો. ઓકે, તો ફરીથી એકવાર સમજી લઈએ કે f(x) શોધવું છે તો f(x) શોધવા માટે f of fx લખ્યું તો f of fx બરાબર શું કન્ડિશન છે 3 - x³ ની પણ 1/3 આટલી કિંમત આપે છે. હવે કિંમત મૂકી દીધી તો f of x થયું એનો મતલબ એવો થયો કે x³ ની જગ્યાએ x ની જગ્યાએ આટલાની જગ્યાએ કેટલું મૂકવાનું છે મેઈન fx મૂકી દેવાનું છે. તો 3 જો 3 x³ ની જગ્યાએ શું હશે 3 - x³ ની 1/3 અને એની ઉપર 3 હશે પાછળ. ઓકે, ભૂલ છે અહીંયા ફરી સમજી લો. અહીંયા ભૂલ છે 3 અને 3 બે વખત આવશે. ફરી સમજી લો અહીંયા ચલો fx થયું તો fx બરાબર શું થાય 3 ના 3 બરાબર સમજો fx 3 ના 3 અહીંથી 3 થી સ્ટાર્ટ થાય છે તો 3 માઈનસ x³ x એટલે શું આખું પદ તો 3 - x³ ની 1/3 અને એના ઉપર પાછો ક્યુબ અને એના ઉપર પાછો 1/3 આ રીતે ક્લિયર હશે. બરાબર, હવે સાદું રૂપ આપો તો 3 માઈનસ જો 3 ની કેટલી ઘાત થશે 1/3 અને 3 છે 3 3 ઘાત થશે 700 હશે 3 જ આવશે માઈનસ માઈનસ શું થશે પ્લસ x ની ઉપર 3 છે 3 3 ઘાત થઈ જશે એટલે શું જવાબ આવશે x³ રેઝ ટુ 1/3. ઓકે, અહીંથી 3 3 ઘાત થઈ જશે. ઓકે, જવાબ ની અંદર પ્રોબ્લેમ આવી ગયો તો x³ by 1/3 તો જવાબ કયો આવશે x. ઓકે, રાઈટ આન્સર ઇઝ x. ઓકે, પેલો આન્સર ના લખતા કેમ કે સાદું રૂપમાં મિસ્ટેક હતી તો 3 - 3 પ્લસ x³ રેઝ ટુ 1/3 3 3 કટ થશે એટલે જવાબ શું આવશે x આવશે. ઓકે, તો રાઈટ ડાઉન કરી નાખો, ક્લિયર કરી નાખજો અને બરાબર સમજી લેજો. કોઈ બી પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરની અંદર પૂછજો. ઓકે, દાખલા નંબર 14 જોયો. દાખલા નંબર 14 ની અંદર આપેલું છે કે વિધેય f from r - -4/3 to r અને fx is equal to 4x upon 4x છેદમાં 3x plus 4 3x plus 4 દ્વારા વ્યાખ્યાયિત થાય છે. બરાબર, તો મેઈન fx એટલું આપ્યું છે એનું પ્રતિવિધેય શું મળશે તો આનું પ્રતિવિધેય શોધવા માટે આપણે શું કરવું પડશે x ની કિંમત લાવવી પડશે. તો x ની કિંમત લાવવા માટે આપણે શું કરીએ કે fx બરાબર y લઈ લઈએ fx બરાબર y તો y ઇઝ ઇક્વલ ટુ શું થાય તો fx ની જગ્યાએ આપણે શું મૂકી દીધું y. હવે y બરાબર શું થશે 4x છેદમાં 3x પ્લસ 4 કેટલું થશે 4x છેદમાં 3x પ્લસ 4 આટલું થશે. હવે થોડું સાદું રૂપ આપી x ની જે કિંમત મળશે એ કિંમત શું મળશે x બરાબર f ઇન્વર્સ y મળશે. બરાબર, x ની જે કિંમત મળશે એ એનું પ્રતિવિધેય મળશે. તો સૌથી પહેલા તો સાદું રૂપ આપણે 3xy 4y 4x 3xy 4y 4x. હવે x ની કિંમત લાવી છે તો શું લખશું 3xy 4x -4y. ઓકે, તો તમે માઈનસ ની અંદર ના લખો એના કરતા બેટર એ રહેશે કે આ રીતે લખી નાખો. બરાબર, તો લખશો તમે કે 3xy 4y 4x. આપણે x ની કિંમત લાવી છે તો 4y 4x -3xy. તો 4y બંનેની અંદરથી x ને કોમન બતાવીએ તો 4 માઈનસ શું બનશે 4 3y. ઓકે, તો આમાંથી x ની કિંમત સિમ્પલી તમે શોધી શકશો x શું મળ્યું 4y છેદમાં 4 3y અને જે પણ x ની કિંમત મળશે એ x ની કિંમત શું મળશે f ઇન્વર્સ y. જેના પ્રમાણે આપણે જોયું x f ઇન્વર્સ y તો x બરાબર f ઇન્વર્સ y 4y છેદમાં 4 3y. તો મેં તમને અગાઉ પણ કીધેલું કે જ્યારે પણ વિધેય નું પણ પ્રતિવિધેય શોધવું પડે ત્યારે જે પણ વેલ્યુ મળશે એ વેલ્યુ બધી શેમાં મળશે y ની અંદર મળશે કારણ કે આપણે f ઇન્વર્સ y શોધે છે. અહીંયા શું આપેલું છે કૌંસમાં y બધી જ કિંમત y માં મળશે. અહીંયા જે મેઈન fx હતું તો fx બરાબર શું હતું બધી જ કિંમત x માં હતી. જ્યારે પણ એની અંદર પ્રતિવિધેય એપ્લાય થાય તો પ્રતિવિધેયની અંદર y મુકાશે તો શું થશે 4y 4 3y. તો આ ઓપ્શન કયો છે 4y
છેદમાં 4 માઇનસ 3y 4y છેદમાં 4 માઇનસ 3y. તો ઓપ્શન નંબર બી જે છે એ તમારો જવાબ આવશે. ક્લિયર? ઓપ્શન નંબર બી એ તમારો આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 1.4 ની વિશે, અને જેની અંદર બૈજિક નિત્ય સમૂહ અને એના કેટલાક નિયમો છે એ નિયમોને ધ્યાનમાં રાખીને આપણે આગળ કામકાજ કરીશું. ક્લિયર? તો આની અંદર કોઈ બી પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરની